बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमाइन। એહરામ શું છે તેના વિશે છેલ્લા દર્સમાં આપણે વાત કરી। એહરામ એ એક હાલત છે જે ઉમરાહ અને હજ માટે જરૂરી છે, જેમાં અમુક હલાલ કામ પણ હરામ થઈ જાય છે। એહરામની ચાદરો પહેરીને 2 રકાત નમાઝ પડ્યા બાદ નિયત અને લબ્બૈક બોલવાની સાથે જ વ્યક્તિ એહરામની હાલતમાં આવી જાય છે। તો હવે તેના પર શું હરામ છે અને કયા કામની તેને છૂટ છે તેની વાત કરશું। એક આયતે મુબારકા મેં મોઢે કરી લેવાનું કીધું હતું, લા રફસ વલા ફુસૂક વલા જિદાલ ફિલ હજ, કે હજમાં રફસ એટલે કે બેશર્મીની વાતો ન કરવામાં આવે, ગુનાહ ન કરવામાં આવે, દુનિયાવી લડાઈ ઝઘડા ન કરવામાં આવે। તો સૌથી પહેલાં આ 3 કામ એહરામની હાલતમાં હરામ છે। નંબર 1 રફસ એટલે કે બેશર્મીની વાતો। નંબર 2 ગુનાહ, કે ગુનાહ તો હંમેશા હરામ જ છે અને હવે એહરામની હાલતમાં વધારે સખ્તીથી હરામ। ત્રીજું દુનિયાવી લડાઈ ઝઘડો, પણ હા, જો દીન માટે લડાઈ ઝઘડો હોય તો તેની ઇજાઝત છે, અને જો ખરેખર જરૂરી હોય તો આ લડાઈ ઝઘડો દીન માટે ક્યારેક ફર્ઝ અને વાજિબ પણ થઈ જાય છે। પણ મસલા મસાઇલ બાબતે કોઈ સાથે લપમાં પડવું નહીં, કે ત્યાં આખી દુનિયાના લોકો હજ કરવા આવતા હોય છે, ખબર નહીં કે કયો વ્યક્તિ કયા ઇમામનું અનુસરણ કરતો હોય। આપણે હનફી છીએ, બીજા બની શકે કે શાફઈ હોય, હંબલી હોય, માલિકી હોય, તો અલગ અલગ ઇમામના મસાઇલ અલગ અલગ હોય છે। હવે આના પછીની વાત, એહરામની હાલતમાં જે કામ હરામ છે તેને આપણે મૂળ 3 વિભાગમાં કરીએ છીએ। પહેલું સંભોગને લગતા મસાઇલ, બીજું શિકારને લગતા મસાઇલ, અને ત્રીજું વ્યક્તિના શરીરને લગતા મસાઇલ। એમાં પહેલું સંભોગને લગતા મસાઇલ, એમાં એહરામની હાલતમાં ઔરત સાથે સંભોગ કરવો એ હરામ છે। બીજું શારીરિક ઉત્તેજના સાથે ઔરતને ચૂમવું, અડવું, ગળે મળવું કે તેની શરમગાહ તરફ નજર કરવી એ હરામ છે। આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે એહરામની હાલતમાં શારીરિક ઉત્તેજનાની હાલતમાં અડવાની પણ મનાઈ છે, અને ઔરતની સામે આ કામ એટલે કે સંભોગનું કોઈ પણ રીતે નામ લેવું કે તેની વાત કરવી એ પણ હરામ છે। બીજા પ્રકારના મસાઇલ જે શિકારને લગતા મસાઇલ છે, તો આ મસાઇલની જરૂરિયાત જ્યારે માણસો ચાલીને અને ઊંટ વગેરે પર હજ કરતા ત્યારે જરૂર પડતી, હવે આ મસાઇલની જરૂર ખૂબ ઓછી પડે છે। તો એહરામની હાલતમાં જંગલી જાનવરનો શિકાર કરવો એ હરામ છે। શિકાર કરવા તરફ ઇશારો કરવો, કે કોઈને શિકાર કરવા કહેવું, કે શિકારને મારવા બંદૂક કે બીજો કોઈ હથિયાર દેવું, કે કોઈકને જંગલી જાનવર ઝબા કરવા છરી દેવી, જંગલી જાનવરના ઈંડા તોડવા, પાંખો ઉખેડવી, પગ કે હાથ તોડવા, કે તેનું દૂધ દોહવું, કે તેનું ગોશ્ત કે ઈંડા પકાવવા, બાફવા, વેચવા કે ખરીદવા કે ખાવા, આ બધી વસ્તુ એહરામની હાલતમાં હરામ છે। યાદ રાખો કે આ જંગલના જાનવરની વાત છે, બાકી જે પાલતુ જાનવર છે, દાખલા તરીકે ઊંટ, ગાય ભેંસ, ઘેટા બકરા, મુરગી, તો તેને ઝબાહ કરવા કે તેનું ગોશ્ત પકાવવું, બાફવું, ખાવું, કે આ જાનવરોનું દૂધ દોહવું, કે તેના ઈંડા તોડવા, બાફવા, ખાવા વગેરેની ઇજાઝત છે, જાયઝ છે, છૂટ છે। ખાવા માટે માછલીનો શિકાર કરવાની પણ ઇજાઝત છે, અને મનોરંજન માટે હોય તો જંગલનો હોય કે દરિયાનો શિકાર હોય, એહરામની હાલત હોય કે ન હોય, હંમેશા હરામ છે। બાકી ગરુડ, કાગડો, ઉંદર, કાકિંડો, ગરોળી, નાગ, વીછી, મચ્છર, માકડ, માખી વગેરે આવા ખબીસ અને ઈજા નુકસાન પહોંચાડે એવા જાનવરોને મારવાની ઇજાઝત છે, છૂટ છે, પણ ત્યારે કે જ્યારે આ જાનવરો નુકસાન પહોંચાડશે એવી પૂરી આશંકા હોય। ત્રીજા પ્રકારના મસાઇલ એ કે જે વ્યક્તિના શરીરને લાગતા વળગતા મસાઇલ છે,
એમાં પેલું નખને લાગતા મસાઇલ. એહરામની હાલતમાં નખ કાપવા પોતાના હોય કે બીજાના એ હરામ છે. હા, આપમેળે કોઈ નખ તૂટી જાય તો તેને દૂર કરવામાં વાંધો નથી. બીજું, વાળને લગતા મસાઇલ. એહરામની હાલતમાં માથાથી લઈને પગ સુધી કોઈ પણ વાળ કોઈ પણ રીતે જુદો કરવો, અલગ કરવો એ હરામ છે. અને એવી રીતે ખંજવાળવું કે વાળ ખરવાની શક્યતા હોય તો એ મકરૂહ છે. અને એવી રીતે ખંજવાળે કે જો વાળ ખરવાની કે તૂટવાની શક્યતા નથી તો આવી રીતે ખંજવાળવું એ જાયઝ છે, એની ઇજાઝત છે. આંખમાં અમુક વાર વાળ આવી જતા હોય છે તો એ વાળને દૂર કરવામાં વાંધો નથી. એહરામવાળી વ્યક્તિને બીજી વ્યક્તિનું મુંડન કરવું એ પણ હરામ છે. પછી સામેવાળી વ્યક્તિ એહરામમાં હોય કે ના હોય, પણ હા, જ્યારે એહરામમાંથી બહાર આવવાનો સમય આવી જાય, જે એહરામમાં કામ કરવાના છે બધા કામ પૂરા થઈ જાય અને એહરામમાંથી બહાર આવવાનો સમય આવી જાય, ત્યારે એકબીજાના મુંડન કરવામાં વાંધો નથી અને પોતે પોતાનું પણ મુંડન કરી શકે છે. એહરામની હાલતમાં ટોલા મારવા એ પણ હરામ છે. ટોલાને ફેંકવા કે કોઈને તેના મારવા તરફ ઇશારો કરવો કે ટોલા મારવાની નિયતથી કપડાં ધોવા કે ટોલા મારવાની નિયતથી કપડાં તડકામાં સુકાવવા કે ટોલાને કોઈ પણ રીતે મારવાનો પ્રયાસ કરવો એ હરામ છે. અને ટોલા મરી જાય એવી રીતે ખંજવાળવું એ મકરૂહ છે. ત્રીજું, મોઢું અને ચહેરો એને લગતા મસાઇલ. એહરામની હાલતમાં મર્દો માટે મોઢું એટલે કે ચહેરો અને માથું એ કપડાં વગેરેથી ઢાંકવું એ હરામ છે. અને ઓરતો માટે મોઢું એટલે કે ચહેરો એ ઢાંકવું હરામ છે. એના માટે માથું ઢાંકવું એની ઇજાઝત છે. બલકી ગેર મહેરમની સામે અને નમાઝની હાલતમાં એના માટે માથું ઢાંકવું એ જરૂરી છે. આમાં ઢાંકવાના શબ્દનો ઉપયોગ થયો છે તો ઢાંકવાનો મતલબ એવો છે કે કપડું માથાને મોઢાને અડેલું રહે. જો દૂરથી કોઈ વસ્તુથી ચહેરો કે માથું છુપાઈ જતું હોય તો એમાં વાંધો નથી. તો મતલબ એવો થયો કે મર્દો માથા પર કપડાની ગાસડી નહીં ઉઠાવી શકે કારણ કે એમાં માથું ઢકાય છે. અમામા શરીફ, ટોપી, રૂમાલ વગેરે નહીં પહેરી શકે. ઓરતો અને મર્દો બંને નાક આડા રૂમાલ નહીં રાખી શકે. મતલબ એવો થયો કે કોઈ પણ રીતે મર્દો માટે ચહેરો અને માથું બંને અને ઓરતો માટે ચહેરો ઢાંકવાની મનાઈ છે. હા, માથા કે નાક પર પોતાનો કે બીજાનો હાથ રાખવો તેની ઇજાઝત છે. કાનને કપડાથી છુપાવવામાં આવે તો એમાં વાંધો નથી. હા, કોઈ છત કે તંબુ કે ઝાડ કે છત્રીના છાયા નીચે રહેવું એમાં વાંધો નથી. કાબા શરીફના ગિલાફની અંદર એવી રીતે જવું કે ગિલાફ શરીફ માથા પર કે મોઢા પર આવી જાય તો એ મકરૂહ છે. ઓશિકા પર ઊંધું મોઢું નાખીને સૂવું કે ચહેરો છુપાય એ મકરૂહ છે. સીધું માથું ઓશિકા પર રાખીને કે પડખા ફરીને સૂતી વખતે જે મોઢાનો ગાલનો ભાગ ઓશિકા તરફ આવે એવી રીતે સૂવાની ઇજાઝત છે. એમાં કોઈ વાંધો નથી. સૂતી વખતે ચાદર વગેરે કંઈક ઓઢવું કે જેનાથી માથું અને મોઢું ન ઢકાય તો એમાં પણ વાંધો નથી. સૂતી વખતે ચાદર વગેરેથી પગ ઢાંકવામાં પણ વાંધો નથી, તેની ઇજાઝત છે. માથા કે મોઢા પર પટ્ટી બાંધવી એ મકરૂહ છે. ચોથું, કપડાને લગતા મસાઇલ. એહરામની હાલતમાં મર્દો માટે સીવેલા કપડાં પહેરવા એ હરામ છે. ઓરતો માટે ઇજાઝત છે, એ સીવેલા કપડાં પહેરી શકશે. સીવેલું નથી પણ થીગડાવાળું કપડું છે એ પણ એહરામની હાલતમાં મકરૂહ છે. એહરામની ચાદરમાં કે લુંગીમાં ગાંઠ મારવી એ મકરૂહ છે, પણ ચાદરના છેડા લુંગીમાં ફસાવવા એમાં વાંધો નથી. બાવડા પર કે ગળામાં તાવીઝ બાંધવું એ મકરૂહ છે. ઓરતોને તેની ઇજાઝત છે. વગર કારણે શરીર પર ક્યાંય પણ પટ્ટી બાંધવી તે મકરૂહ છે. અને જો જખમ વગેરે હોય તો ઇજાઝત છે, માથા અને મોઢા સિવાય. ઓરતોને શરીર પર પટ્ટી બાંધવાની ઇજાઝત છે, એ લોકોને આ મનાઈ નથી. જરૂરી વસ્તુઓ રાખવા માટે જેમ કે પૈસા છે, ડોક્યુમેન્ટ છે,
તો એના માટે પટ્ટો બાંધવાની ઇજાઝત છે, પણ એહરામને ટાઈટ કરવાની નિયતથી આ પટ્ટો ના હોવો જોઈએ. 5મું છે ચપ્પલને લગતા મસાઇલ. તો એહરામની હાલતમાં એવા મોજા કે ચપ્પલ પહેરવા જે પગની ઉભરેલી હાડકીને છુપાવે એ હરામ છે. આ હુકમ મર્દો માટે છે, ઓરતો માટે નહીં. ઓરતોને હાથના મોજા, પગના મોજા પહેરવાની ઇજાઝત છે, છૂટ છે. 6, ખુશ્બુને લગતા મસાઇલ. એહરામની હાલતમાં ખુશ્બુ વાળમાં કે શરીર પર કે કપડા પર લગાવવી એ હરામ છે. જાણી જોઈને ખુશ્બુ સૂંઘવી, પછી એ ખુશ્બુદાર કોઈ ફળ હોય કે કોઈ પાંદડું હોય તો પણ, જેમ કે લીંબુ, નારંગી, ફુદીનો વગેરે, તો આવી કોઈ ખુશ્બુ સૂંઘવી મકરૂહ છે. અત્તરવાળાની દુકાને ખુશ્બુ સૂંઘવાની નિયતથી બેસવું એ મકરૂહ છે, અને જો ખુશ્બુ સૂંઘવાની નિયતથી ના હોય તો વાંધો નથી. ખુશ્બુ હાથમાં લેવી એ પણ મકરૂહ છે, જ્યારે કે હાથમાં લાગવાની ન હોય. જો એ ખુશ્બુ હાથમાં લાગી જાય એવું હોય તો એ ખુશ્બુને હાથમાં લેવી એ હરામ છે. હા, એવી કોઈ ખુશ્બુ હોય કે જેમાં અત્યારે ખુશ્બુ નથી અને હાથમાં લાગવાની શક્યતા પણ નથી, તો એવી ખુશ્બુને અડવામાં વાંધો નથી, જેમ કે અગર છે, લોબાન, સંદલ વગેરે. એવી ખુશ્બુ કે જેનાથી ખુશ્બુ આવતી હોય તેને કપડામાં બાંધવી એ હરામ છે, અને જો ખુશ્બુ ન આવતી હોય તો બાંધવામાં વાંધો નથી. જે કપડામાંથી ખુશ્બુ આવતી હોય એવા કપડાં પહેરવા એ મકરૂહ છે. એહરામની નિયત કર્યા પહેલાં જે ખુશ્બુ લગાડી હતી એ ખુશ્બુને એમાં વાંધો નથી, એ ખુશ્બુને રહેવા દેવામાં આવે. ખાવા પીવાની બાબતમાં જે વસ્તુ પોતે જ ખુશ્બુ છે તેને ખાવું એહરામની હાલતમાં હરામ છે, જેમ કે મુશ્ક, અંબર, કેસર, જાવત્રી, લવિંગ, એલચી, તજ, આદુ વગેરે. પણ હા, જો આ વસ્તુઓને ખોરાકમાં પકાવી લેવામાં આવી હોય, પકાવવાનો મતલબ આગનો અસર કાંઈક થઈ ગયો હોય, તો પછી ભલે ખુશ્બુ આવતી હોય તો પણ તે ખોરાકને ખાવામાં વાંધો નથી, એ ખોરાકને ખાવાની ઇજાઝત છે, જેમ કે જરદો છે, રવો છે, બિરયાની છે, ખીરજ છે વગેરે. પણ જો પકાવવામાં આવેલ નથી તો જો ખુશ્બુ આવતી હોય તો નહીં ખાઈ શકાય, અને જો ખુશ્બુ ન આવતી હોય તો ખાવામાં વાંધો નથી. આ નિયમ ખાવા પીવાની બધી વસ્તુમાં લાગુ પડે છે, પછી તે પાન હોય કે ફાકી હોય કે માવો હોય કે તમાકુ હોય કે સિગરેટ હોય કે જ્યુસ હોય કે સોડા હોય, કોઈ પણ વસ્તુ હોય. એહરામની હાલતમાં પાન, ફાકી, માવો, તમાકુ, સિગરેટ વગેરેથી બચવામાં આવે. ટૂથપેસ્ટથી બચવામાં આવે અને મિસવાક કરવામાં આવે. સાબુ અને શેમ્પૂથી પરહેઝ કરવામાં આવે. 7મું, ઝીનતને લગતા મસાઇલ. ઝીનત એટલે કે શણગાર, મેકઅપ. એહરામની હાલતમાં શણગાર કરવો, મેકઅપ કરવો, ઝીનત ઇખ્તિયાર કરવી એ મકરૂહ છે. મહેંદી લગાડવી એહરામની હાલતમાં હરામ છે. ગુંદ, જેલ વગેરેથી વાળ જમાવવા એ હરામ છે. એ ગુંદ અને જેલથી વાળ જમાવવાની ઓરતોને ઇજાઝત છે, એ લોકો જમાવી શકશે. ખુશ્બુદાર તેલ લગાવવાની મનાઈ છે, અને જૈતુનનું તેલ અને તલનું તેલ ખુશ્બુ ન આવતી હોય તો પણ એહરામની હાલતમાં હરામ છે. શરીરનો મેલ છોડાવવો એ મકરૂહ છે, અને મેલ છોડાવ્યા વગર નાહવાની એહરામની હાલતમાં ઇજાઝત છે. તો નાહવાની જો જરૂર હોય તો નાહી શકાય છે. એહરામની જે ચાદરો છે એને ખોલી શકાય છે, કારણ કે આપણને ખબર છે કે એહરામની ચાદરોનું નામ એહરામ નથી. વાળ કે શરીર સાબુ વગેરેથી ધોવું એ મકરૂહ છે. વાળ ઓળવા એ મકરૂહ છે. પાણીમાં ડૂબકી મારવાની ઇજાઝત છે, છૂટ છે, એમાં વાંધો નથી. એહરામની હાલતમાં મિસવાક કરવાની છૂટ છે, વીંટી પહેરવાની ઇજાઝત છે, અને ખુશ્બુ વગરનો સુરમો હોય તો જો જરૂરિયાત હોય તો લગાડવાની ઇજાઝત છે, ના જરૂર હોય તો ન લગાડવામાં આવે. આ બધું એટલા માટે છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછવામાં આવ્યું કે હાજી को कैसा होना चाहिए, તો ફરમાયું કે मैला कुचेला और परागंदा सर. મેલો કુચેલો હાજી હોય અને પરાગંદા સર એટલે કે જાણે કે કોઈ દૂરથી સફર કરીને આવ્યો હોય અને એના વાળમાં ધૂળના રજકણો ચોટેલા હોય
તો હાજીને આવું હોવું જોઈએ, મેલા કુચેલા ઓર પરાગંદા સર. જે વાતોની એહરામમાં મનાઈ છે, જો એ કામ કોઈ યોગ્ય કારણોસર થયું કે ભૂલથી થઈ જાય તો કોઈ ગુનાહ નથી, પણ શરીયત મુજબ જે દંડ આવશે, જે સજા આવશે એ ભોગવવી પડશે. પછી એ કામ જાણી જોઈને કર્યું હોય કે ભૂલથી કર્યું હોય કે કોઈએ બળજબરીથી ધરાસર કરાવ્યું હોય, કયું કામ થયું છે એ મુજબ શું સજા લાગુ પડે છે એની વિસ્તારથી ચર્ચા ઇન્શાઅલ્લાહ અલગથી એક દર્સમાં કરીશું. અત્યારે જે કોઈ વસ્તુ આમાં કહેવામાં આવી છે એ બધી જ વસ્તુઓનું એહરામની હાલતમાં ધ્યાન રાખવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવે, અને પછી જો કોઈ ભૂલ થઈ જાય તો એના માટે અલગથી એક દર્સમાં ઇન્શાઅલ્લાહ વાત કરશું. વમા અલૈના ઇલ્લલ બલાગ.